દિલ્હીમાં નામ બદલાવવાની રાજનીતિ ફરી એકવાર ગરમાઈ ચૂકી છે અને ભાજપના રાજ્યસભા સાંસદ ડોક્ટર દિનેશ શર્મા અને સહકાર રાજ્યમંત્રી કૃષ્ણપાલ ગુર્જરે તુગલક લેન પર સ્થિત તેમના ઘરની નામપ્લેટ પર સ્વામી વિવેકાનંદ માર્ગ લખી નાખ્યું છે અને જેના કારણે રાજકીય હલચલ તેજ થઈ ચૂકી છે। જોકે હજુ સુધી રસ્તાનું નામ સત્તાવાર રીતે બદલવામાં આવ્યું નથી। સાંસદ દિનેશ શર્માએ તેમના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ફોટો પણ શેર કરતા લખ્યું છે કે મેં મારા પરિવાર સાથે નવી દિલ્હીમાં મારા નવા નિવાસસ્થાનની 6 સ્વામી વિવેકાનંદ માર્ગ ખાતે ધાર્મિક વિધિ મુજબ પૂજા અને આરતી કરી ગૃહસ્થી સમારોહ પણ કર્યો હતો અને તેમના નિવાસસ્થાનની બહાર નેમપ્લેટ પર સ્વામી વિવેકાનંદ માર્ગ લખેલું પણ જોવા મળે છે અને નાના અક્ષરોમાં તુગલક લેન લખેલું જોવા મળે છે। સત્તાવાર રીતે ભલે નામ ન બદલાયું હોય પરંતુ ભાજપના બંને સાંસદોએ પોતાના ઘરની નેમપ્લેટમાં તુગલક લેનની જગ્યા પર સ્વામી વિવેકાનંદ માર્ગ લખી નાખ્યું છે અને જે બાદ ફરી એક વખત નામ બદલવાનો મુદ્દો ચર્ચામાં આવ્યો।